સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરીને શિક્ષક પાસે ₹20 લાખ પડાવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બનવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં આરોપીઓ પીડિતને વિડીયો કોલ કરીને પોલીસની ઓળખ આપી પૈસા પડાવતા હોય છે. આવી જ ઘટના સુરતમાં બની હતી, જેમાં સુરત શિક્ષકને વોટ્સએપ પર વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી. ગુજરાત સહિત દેશભરમાંથી ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં સુરતમાંથી એક શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં સુરત સાયબર પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹20 લાખના ડિજિટલ એરેસ્ટના મામલે સુરત સાયબર પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સુરતના શિક્ષકને વોટ્સએપ વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવતા હતા, જેમાં આરોપીઓએ ફરિયાદીની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી. પોલીસની ખોટી ઓળખ આપીને શિક્ષકને કહ્યું હતું કે તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 ATM કાર્ડ તથા ડ્રગ્સ મળી આવ્યું છે, તેમ કહીને ડિજિટલ એરેસ્ટના નામે ડરાવીને ₹20 લાખ પડાવ્યા હતા. આ રકમ પૈકી ₹10,34,000ની રકમ 2 ટોળકીઓના સાગરીતોના ખાતામાં આવી હતી. પકડાયેલા ટ્રાન્સપોર્ટર, મોબાઈલનો વેપારી, કોલેજનો વિદ્યાર્થી, ચાની લારીવાળા સહિતના આરોપીઓ પકડવામાં આવેલા છે. પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં બનતા વિવિધ સાયબર ક્રાઇમના ગુનાઓ હેઠળ FIR રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત સર દ્વારા અપાયેલી ખાસ સૂચના અંતર્ગત જે સુરત શહેરમાં ડિજિટલ અરેસ્ટના બનાવો મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે, તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી, તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક FIR નોંધવામાં આવેલ હતી, જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે, જેની અંદર કપડાં, પાસપોર્ટ, MD ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં FIR નોંધાયેલી છે, એવું અલગ માણસો દ્વારા, સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલ હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને ₹20,50,000 જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર 2 આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસૈનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ 6 જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.